દિલ્હીના મંત્રી મંજીંદર સિંહ સિરસાનું સ્પષ્ટ નિવેદન, એક પણ ગેરકાયદે બાંગ્લાદેશી કે રોહિંગ્યા બચશે નહીં। દિલ્હીના મંત્રી મંજીંદર સિંહ સિરસાએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે તેઓ દિલ્હીમાં એક પણ ગેરકાયદે બાંગ્લાદેશી કે રોહિંગ્યા ઘૂસણખોરોને છોડશે નહીં। તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ગેરકાયદે ઘૂસણખોરી અને અયોગ્ય વસવાટને કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે। સિરસાએ ઉમેર્યું કે રાજૌરી ગાર્ડન સ્થિત શહેરના કોઈપણ વિસ્તારમાં ગેરકાયદે કબજો કે વસવાટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ નિવેદન બાદ કેટલાક રાજકીય વર્તુળોમાં વિરોધ પણ જોવા મળ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા। તેમ છતાં મંજીંદર સિંહ સિરસાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને રોહિંગ્યા અથવા ગેરકાયદે ઘૂસણખોરોને બચવા નહીં દે। તેમણે કહ્યું કે દિલ્હીમાં ગેરકાયદે વસવાટ અને કબજાઓ સામે તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે જેમના ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવી છે તેમને અલગ રહી શકે તેવા ઘરો પણ આપવામાં આવ્યા છે। તેમનો દાવો છે કે સરકાર ગેરકાયદે વસવાટ દૂર કરતી વખતે માનવીય દ્રષ્ટિકોણ પણ અપનાવે છે, પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ સહન નહીં કરે। તેમણે જણાવ્યું કે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની હાજરી દિલ્હીના કાયદા અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડે છે, તેથી આવા તમામ કિસ્સાઓમાં કડક પગલાં લેવાશે। મંજીંદર સિંહ સિરસાએ વધુમાં કહ્યું છે કે દિલ્હીને સ્વચ્છ, સુરક્ષિત અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા માટે સરકાર પ્રતિબદ્ધ છે। તેમણે અધિકારીઓને પણ કડક કાર્યવાહી અને નિયમિત ચેકિંગના નિર્દેશ આપ્યા છે, જેથી ગેરકાયદે વસવાટ અને ઘૂસણખોરી અટકાવી શકાય। कारोबार तबाह कर देंगे, बिल्कुल नहीं रहने देंगे रोहिंग्या और बांग्लादेशी मुसलमानों को। और मैं ये बताना चाहता हूँ, इसकी आड़ में जो मेरे विधानसभा क्षेत्र के अंदर वापस सोच रहे हैं ना कि फैक्ट्रियां लगा लेंगे, इलीगल फैक्ट्रियां लगा के तुम्हें लगता है कि सिरसा दब जाएगा, रोहिंग्या और बांग्लादेशी मुसलमान दबा लेंगे। वहाँ की हिंदू बेटियाँ, वहाँ के सिख परिवार परेशान हैं। वहाँ पे मीट मुर्गे की दुकानें खोलकर लोगों को भगाया जाता है, उनके घर खाली कराए जा रहे हैं। मैं बताना चाहता हूं, जो फैक्ट्रियां लाने की वापस सोच रहे हैं ना, मशीनों के साथ सील करूंगा। घर भी सील होगा और मशीनें भी सील होंगी। किसी सूरत में इलीगल कार्रवाई नहीं चलने दूंगा। आज 1 जुलाई का दिन है, एक बात याद रखना, कल से इसके ऊपर कार्रवाई शुरू कर रहा हूं। और एक भी रोहिंग्या, एक भी बांग्लादेशी, ये मुसलमान जो यहां पर आए हैं, किसी सूरत में ये बख्शे नहीं जाएंगे। और इनके कारोबार भी तबाह करूंगा, इनकी झुग्गी झोपड़ी भी नहीं रहने दूंगा। ये इन घुसपैठियों को बंद भी करेंगे और बाहर भी फेंक के आएंगे। और अगर किसी ने कोशिश की राजौरीगढ़ विधानसभा के अंदर इस तरह की एक भी लीगल एक्टिविटी करने की और सोच रहा है कि केजरीवाल मुझे दबा लेगा और तुम फैक्ट्रियां वापस लेके आ जाओगे, तुम वहां पे लीगल कारोबार करोगे, तुम वहां पे ढाबे और तुम यहां पे मीट मुर्गे की दुकानें चलाओगे, किसी सूरत में नहीं चलने दूंगा। मेरी बात याद रखना, जो भी ऐसा काम करने का कोशिश करेगा उसका घर भी सील होगा और वो जेल भी जाएगा।